એટલો હરખમાં મેં હાથ પાછળ કર્યો કે આખો પાટલો ખસી ગયો. સો પધારો 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 મારા વ્લોગમાં, એટલે કે મારા વિડીયોમાં. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. હું સુરેખા પરમાર તમારા બધાનું સ્વાગત કરું છું મારા વ્લોગ એટલે કે મારા વિડીયોમાં. અને બધા હશો એ મજાના ઉસળ વંગટ એ મારી આખા ગામની હૃદયથી પ્રાર્થના છે. તો કેમ છો બધા? બપોરના વાગ્યા છે 3:30. આજે થયો છે સોમવાર અને કાલે હતો રવિવાર. કાલે આમ તો સરળ મજાનો મસ્ત દિવસ રહ્યો, બરાબર. તો કાલે શું કર્યું? બપોરે મોડા જ ઉઠું છું તો અને હા, કાલે વિડીયોમાં મેં એક ભૂલ કરી હતી કે જેમીન 8મો એના જેમીન 9મું આવ્યો છે, 9મા ધોરણમાં આવ્યો અને 8મામાં એને 91% આવ્યા છે. તો મારાથી આ ભૂલ થઈ ગઈ. જો કે હું થોડા મહિનાથી એના ભણતર ઉપર હું પર્સનલી કંઈ ધ્યાન નથી આપી રહી. નહીં તો પહેલાં તો હું બેસતી અને હોમવર્ક કરાવતી, વંચાવતી, ઘડિયા પાકા કરાવતી અને બધું જે વસ્તુ મને બી નહીં આવડતી ને એ હું પ્રયત્ન કરતી મોબાઈલમાં જોઈને એને શીખવાની, કે જે એના લીધે અમે પાછળ રહી ગયા એ ના રહે. તો એ 9મા ધોરણમાં આવી રહ્યો છે. એની સ્કૂલ કઈ લેવી એમાં થોડા કન્ફ્યુઝ હતા, પણ ફાઇનલી પછી અમારા જે ઘરની બાજુમાં જ છે સ્કૂલ, ત્યાં ફાઇનલ કરી નાખ્યું છે કે ત્યાં જઈને એડમિશન અપાવશું અત્યારે. અને પછી અહીંયા 2 વર્ષ પછી જોઈશું. અહીંયા 10મા સુધી જ છે તો પછી જોઈશું એમ પ્રભુ દયાથી. પછી થોડો મોટો થાય અને થોડો દૂર એને મોકલી શકાય એવું હોય ત્યારે પછી એને બીજી સ્કૂલમાં આગળ પછી મૂકશો. અને કાલે તો બસ મજાનો દિવસ રહ્યો. મજાનો એટલે સરળ ને સિમ્પલ. અને નિમેશજી પછી સાંજે આવી ગયા હતા સરપ્રાઈઝ આપવા હો. અને કાલે લીધો છે મારા સાસુ મમ્મા માટે ફોન નવો, કેમ કે એમનો જે ફોન ઘરે રહે છે સાવ મતલબ તૂટી ગયો હતો. તો જેમ કે કોઈ ઘરનું બહાર હોય બાળકો, તો મમ્મી જોડે વાત કરવી અથવા મમ્મીને કોઈ જોડે કંઈ કહેવું હોય તો કેવી રીતે કે. તો કાલે સેમસંગનો ફોન લીધો છે નિમેશજીએ, મમ્મી વાપરી શકે એવો સ્માર્ટફોન, અને બજેટમાં જે હતું એ પ્રમાણે. જેથી હવે એક એ ટેન્શન ઓછું થઈ ગયું, કેમ કે એમનો ફોન બંધ થઈ જાય, કંઈ કામ હોય, એમને બી ઇમરજન્સી હોય તો પછી અગવડ થઈ જાય ને એમ. પછી કાલે સાંજે નિમેશજી આવ્યા. હવે એટલે આવ્યા હતા કે રોનકભાઈ, મતલબ એમના જે ફ્રેન્ડ છે, બેસ્ટ ફ્રેન્ડ, એ મારી ખબર પૂછવા આવી રહ્યા હતા. તો રોનકભાઈને મારી ખબર પૂછવા આવ્યા હતા. બેઠા, અમે કેટલી ઘણા વાતો કરી, બહુ બધી મસ્તી કરી, મતલબ આમ એકદમ મસ્તીવાળી વાતો કરી, હસ્યા, બહુ બધું એટલું હસ્યા અને બહુ બધી કોમેડી કરી. અને મેં ને રોનકભાઈએ મળીને નિમેશજીને હેરાન કર્યા. મતલબ કેટલાક પોઈન્ટ એવા કે એમના ફ્રેન્ડ હોય એટલે એમને બધી દુખતી નસો ખબર હોય, એટલે મને આમ શું કે આટલું તડખલા જેટલી હેલ્પ કરે એટલે હું એમનું એવું મજાક ઉડાડું. મતલબ બહુ ગુસ્સા આવે એવું મજાક નહીં, બટ મજા આવે એવું મજાક. તો પછી મેં રોનકભાઈએ મળીને બહુ ખેંચી, મતલબ નિમેશજીની બહુ ખેંચી એવું કહીએ તો ચાલે. પણ એ ખુશ હતા, કારણ કે હું ખુશ હતી એટલે એ વધારે ખુશ થતા હતા. ગઈકાલે બસ લઈને આવ્યા, ચા ને પીધું, બસ પછી જમવાનું તો એ કે પછી ક્યારેક. અને રોનકભાઈએ કીધું છે કે મને સારું થઈ જાય ને એટલે અમે બહુ મસ્ત હોટલમાં બધા જમવા જઈશું. એટલે સારું, તો પછી જઈશું. પછી બેઠા, પછી એવો નીકળ્યા, પછી નિમેશજી બેઠા અને પછી અમે બંને ગયા આંટો મારવા. થોડી વાર આંટો મારવા ગયા. તો કાલે મેં ફરીવાર એક્ટિવા ચલાવી અને પેટ્રોલ પુરાવ્યું એક્ટિવામાં. અને પછી અમે રિવરફ્રન્ટ બેઠા 25 મિનિટ બેઠા અને મતલબ વાતો કરી, બધું હસ્યા થોડી વાર અને શાંતિથી બેઠા. મતલબ એક હોય ને આમ કેવી વાતો ખબર કે બસ બધું સારું થઈ જશે એવું. પછી અમે ઘરે આવ્યા, પછી ખાધું અમે બધાએ અને પછી ઘર માટે નીકળી ગયા. એમને ખાંસીમાં ખાસો ફરક પડી ગયો છે હવે. જે પહેલાં જેટલી આમ બહાર દઈને ખાંસી આવતી હતી, એમની આંખોમાં પાણી આવી જતું, એટલી હેવી ખાંસી નહીં આવતી હવે, પણ થોડી થોડી આવે છે.
કાલ પૂછ્યું હતું, કાલ કહેતા હતા કે કાનમાં દુખતું નહીં. મને ખબર છે કે ઘણીવાર તો મને એટલે નહીં કે ખબર છે કે આયરી દવાખાને લઈ જશે. એટલે હવે હું તો મારી સાસરી જઈ ના શકું હવે, એટલે બધું લાંબે એટલું બધું જવાતું નહીં. એટલે પૂરે અહીંયા આવે એટલે અમને ખબર છે કે આ ઉપાડી એટલે હું એવા ઝઘડા કરું, હું બ્લેકમેલ કરું કે તમે આની કરાવો તો હું આની કરું, આમ તેમ. પછી આવે દવાખાને, બાકી દવાખાને ના આવે. તો હું બ્લેકમેલ કરું અને પછી હું લઈ જાઉં. કારણ કે કાનમાં દુખતું હતું એ દિવસે એમને બતાવવા લઈ જવાતા. એ દિવસે જે એમને ધતિંગ કરતા હતા નાટક આખા ગામના, પણ લઈ જ જવાતા, લઈ જ ગઈ. મેં કહી દીધું બીજા દિવસે જ મારે બતાવવા જવાનું હતું શુક્રવારે. તમે આજે કાન બતાવ્યો, કાલે ત્યારે મને ગોતીને બતાવજો, હું એક્ટિવા લઈને સવારે વહેલા ઉઠીને ગાયબ થઈ જઈશ. પછી તમે મને લઈ જજો દવાખાને, હું જોઉં કેવા લઈ જાઓ છો. પણ હું આવી ધમકી આપીને આવા બ્લેકમેલ કરું એમ. પછી લઈ ગયા, સારું થયું, એ કાન સાફ થઈ ગયો. રાહત ધીમે ધીમે થઈ જશે, કારણ કે એકદમથી નીકાળ્યો એટલે એકદમથી મટવું. તો થોડું થોડું એમને આમ એવું કહેતા હતા કે થોડું થોડું અવાજ જેવું કંઈક આવે છે કાનમાં. હજુ જોઈશ 2 દિવસ, તો ભાઈ લઈ જઈશ પાછા. બસ કાલે તો પછી જમ્યા અને એમને છે ને જાસૂસી માટે છે ને જેમીનને બધું ભણાવતા હતા કે મતલબ તારે ફિયા બધું ખાવા પીવાનું ધ્યાન રાખે, એ ધ્યાન રાખવાનું, અને ના ખાય ને તો કે મને ફોન કરીને કહી દેવાનું. આવું બધું બોલો, મારા જ ઘરમાં મારા ખિલાફ કરે છે. મતલબ ના ભાવે તો ના જ કહું ને, એ તો નોર્મલ વસ્તુ એમ. મને છે ને આમ એવું નહીં, ભૂખ લાગે કે ખાવું એવું થાય. જ્યાં ખાવા બેસું ને તો નહીં, ના ખવાય એવું થાય. હવે પણ ધીમે મતલબ પહેલાં કરતાં જ બહુ સારું છે. જે બી હોય થોડું થોડું ખવાઈ લેવાય છે, એ મોટી વસ્તુ ને. તો બસ કાલે તો પછી સાંજે મજાક મસ્તી કરી પછી ગયા. આજે સવારે હું ઉઠી ગઈ. હા, આજે હું વહેલા ઉઠી હતી. આજે જેમીનના એડમિશન માટે મમ્મી એમને જવાનું હતું, એટલે બધી ઝેરોક્ષ બધું નીકાળવાનું હતું. એટલે જેમીનભાઈ કે એના મથતા હતા પણ મળતી નથી. પછી હું ફ્રેશ થઈને નાહી ધોઈને બધું ડોક્યુમેન્ટ કાઢી આપ્યા, કયા કયાની કઈ ઝેરોક્ષો છે શું છે એ બધું કરી આપ્યું. અને પછી સરસ રીતે બધું થઈ ગયું. બસ એ છે કે મતલબ આનંદ આમ આપણી આજુબાજુ જ હોય છે ને, એટલે એને બસ માણવાનો હોય નાની નાની વસ્તુમાં. તો કાલે જ્યારે મને એક્ટિવા મેં ચલાવીને તો મને એક અલગ જ આનંદ થતો હતો. આ મતલબ એ જ રીતે રસ્તાઓમાં એકદમ ધીમે ધીમે ચલાવીને ગયા હતા. જતી વેળાએ ખાલી ચલાવવા દીધી, પછી વળતા તો એમને ચલાવી દીધી. જતી વેળા એકદમ ધીમે ધીમે ગયા, પેટ્રોલ પંપે પહોંચ્યા ત્યાં સુધી મસ્ત. પછી ત્યાં સુધી ચલાવી લીધી, પછી તો નિમેશજીએ લઈ લીધી. પણ એક અલગ જ આમ મને સારું લાગતું હતું. મને બહુ ટાઈમ પછી ખુશી થાય યાર. તો હવે એ વસ્તુનું માનું છું. પહેલાં તો હું એક્ટિવા લઈ ગયેલા આખા ગામમાં ફરતી, તો ફરક ના પડતો. શું એક્ટિવા જ છે, ચલાવી જ લેવાની છે. પણ એનો આનંદ હવે ફીલ થાય છે કે કેટલું નાની નાની વસ્તુ કેટલી જરૂરી છે. થેલા ઉપર જે લોકો ઊભા રહે અને પાણીપુરી ખાતા હોય છે ને, એ આનંદ એ બહુ મોટી વસ્તુ છે. પાણીપુરી ખાવી એક આનંદની વસ્તુ છે. જેને બંધ કરાવી હોય એને પૂછો, એટલે તમે સમજી શકો છો હું શું કહેવા માગું. મતલબ બાકી પછી તમારે જ્યારે 15 દિવસે 10 દિવસે જ્યારે તમને મન થાય તમે કંઈક બહારનું ખાઈ શકો, એ બી એક આનંદની વસ્તુ છે. મને ખબર નહીં, મને ખાવાના જ વિચારો આવે, પણ આમ વિચાર બહુ આવે, મન બી બહુ થાય. પણ જ્યારે હું આમ શાંત પડું ને તો મને એવું થાય કે ના, નહીં ખાવું. તો મારા ખાવાના કારણે કંઈ બીજી કંઈ તકલીફ થઈ જાય તો એટલે નહીં ખાવું. તો આવું બધું થાય છે. મારો સ્વભાવ થોડો ચીડચીડો થઈ રહ્યો છે હમણાંથી. ગુસ્સો બી બહુ આવી જાય છે, ખબર નહીં કેમ પણ એવું થઈ રહ્યું છે. બાકી તો હું ધ્યાન રાખી રહી છું મસ્ત મજાનું. કારણ કે આ શુક્રવારે કંઈ બી થાય દાખલ થવાનું જ છે. કારણ કે રિપોર્ટ સારા લાવવા માટે હું પાણી બી બહુ પીઉં છું, ખવાય એ બધું ખાઉં છું, એનો ઘરનો ખોરાક બરાબર.
પછી મારે એક બીજી વાત કરવી હતી કે અમારી આ એક જ દિવાલે, આ પાછળવાળી દિવાલે અડીને જે બાજુમાં ઘર છે એ માસા માસી, એમના 3 દીકરાઓ છે, 3 એના લગ્ન થઈ ગયા છે. મોટા ભાઈ, નાના ભાઈ, એમને તો બંનેને બે નાના નાના બાળકો છે. હવે એ લોકો ગામડે જતા હતા એક પ્રસંગમાં, અને પ્રસંગમાંથી પછી રાત્રે બીજા એક એમના સગા હતા એમના ઘરે જતા હતા, અને થયું એમ કે એ લોકો રિક્ષામાં બેઠા હતા અને આખી રિક્ષા પલટી ખાઈ ગઈ. અને નો ડાઉટ કે જે માસા છે એમને હાથમાં વાગ્યું છે, બધે છોલાણો બહુ છે, બધાને થોડું થોડું, ઘરના સભ્યો જે હતા એમને થોડું થોડું છોલાણો છે જેટલા લોકો અંદર હતા. પણ એ એટલો ડેન્જરસ બનાવ બન્યો હતો જે રીતના માસાએ વાત કરી. અને ગામડા તરફ બધાને ખબર હશે કે ઘણા એવા રોડ હોય કે જ્યાં કહેવાતું હોય કે અહીંયા કોઈ બનાવ બને તો વ્યક્તિ બચતું નહીં, એક્સિડન્ટ, બધું તમે ખબર હશે જે આનું જાણકાર હશે. તો થયું એમ કે માસા માસી અને ભાભી હતા, એમના 2 નાના બચ્ચા હતા, બીજા રિક્ષાવાળા ભાઈ, બીજા બી એક એમના સગા ભાઈ જે હતા એ હતા. તો એ તો પ્રભુની દયા રહી કે એવો બનાવ બન્યો કે કોઈ મોટો હાદસો થઈ જાત, પણ બહુ ટૂંકમાં બધું, મતલબ બહુ ઓછામાં બચી ગયા બધાને થોડું વાગ્યું છોલાય. માસાને થોડું વધારે હાથ ખસી ગયો એ વાગ્યું છે, તો એમને ત્યાં ધારપુર હોસ્પિટલ છે ત્યાં 2 દિવસ દાખલ બી કર્યા હતા. અત્યારે અહીં અમદાવાદ લાવી દીધા છે, એટલે અમદાવાદની સારી હોસ્પિટલમાં એમના દીકરાઓ એમની સારવાર કરાવશે. પણ કાલે જે એમના મોટા દીકરા છે લાલાભાઈ, મારી ખબર પૂછવા, એમને ખબર નથી કે મને આટલી બધી તકલીફ થઈ ગઈ છે. એ થોડા એકદમ જવાબદાર દીકરો છે ઘરના બધા. તો કાલે પછી આવ્યા તમારી ખબર પૂછવા હતા. તો મતલબ એ લાલાભાઈને અમે 2 વાત કરતા હતા. બસ એમને એવું જ કહ્યું કે તમે હસતા રહો, સરસ ખોરાક બી કરો ને, હસતા રહો, પોઝિટિવ રહો. પછી એમના ઘરની આ જે બનાવ બન્યો એક્સિડન્ટનો એની વાત થઈ, તો પણ મને એવું લાગ્યું કે એક શક્તિ છે એમની ઘરના કુળદેવી, જે બી દેવી શક્તિ, પૂર્વજોની શક્તિ, કે કોઈક શક્તિ હતી જેનો હાથ હતો એની ઉપર, એટલે બધા ઉપર, અને બધા બચી ગયા. એટલે બહુ મોટો હાદસો થતાં રોકાઈ ગયો. નાના 2 બચ્ચા હતા, એ તો સાવ નાના નાના. તો બસ આવી રીતે જ હોય છે કે ઘણીવાર આપણી જોડે કંઈક થાય તો આપણને એવું થાય કે આમ શું કહેવાય, આવું કેમ થયું, શું થયું, શા માટે. પણ સાચું કહું, એવું વિચારો કે કંઈક વધારે ખરાબ થવાનું હશે, પણ આ આપણી જે આપણી પર જે આશીર્વાદ છે, જે શક્તિ છે, એ આપણને બહુ ટૂંકમાં બધું પૂરું કરી દે છે, અને બહુ ટૂંકમાં આપણને એ વસ્તુ સામે લડવાની હિંમત આપી દે છે, બહુ ટૂંકમાં પતાવી દે છે. મતલબ તમે સમજી જાઓ હું શું કહેવા માગું. મારી દિલની વાત, મતલબ એમ કે તમે નહીં જોતા ઘણીવાર કેટલા મોટા મોટા એક્સિડન્ટ થાય તો વ્યક્તિ બચી જાય, મતલબ ગાડી સાધન નહીં તૂટી જાય, તો પણ આવું બી થાય છે. તો આ છે એક શક્તિ છે જેનો હાથ છે. કાલની જ વાત કરું, મને નિમેશજીને જ્યારે મોબાઈલ લેવા જતા હતા, તો એ બાઇક ઉપર હશે, એમના મિત્ર બી એમની સાથે હતા, અને ઊભા રહેતા બિચારા બાઇક ઉપર, એક બાજુ સાઈડમાં ઊભા હતા. તો કોઈક નાનો છોકરો, બહુ ઉંમરમાં નાનો છોકરો હતો, કે એક્ટિવા લઈને એકદમ આવ્યો ને અમને ઠોકી દીધી, બાઇક બી પડી ગયું, એને એમના ભાઈબંધ બી પડી ગયા. માતાજીની દયાથી ચલો કોઈને કંઈ વાગ્યું નહીં. નિમેશજીના આંગળી ઉપર અહીંયા થોડું વાગ્યું હતું, પણ એમ કે વસ્તુ એ છે કે ત્યાં મોટા મોટા પથરાને એવું કે પડ્યું હતું, પણ કંઈ મોટો બનાવ બનતા રોકાઈ ગયો. તો બસ મેં એમને એ જ કીધું કે બસ માતાજીની દયા છે, સારું કંઈક વધારે ના થયું. પછી કે છોકરો નાનો હતો, સાવ નાનો, કે 18 વર્ષનો પૂરો નહીં થયો, પછી કે અમે એને નહીં કે ગુસ્સે થાત, પણ સાવ નાનો તો પછી જવા દીધો એમ. પણ એની ગાડીમાં નુકસાન આવ્યું ને અમારે બી, અમારી અપાચી છે, 2 જણા બેઠા હશે તો આમ ઢળી પડ્યા, મતલબ બોલે એકદમ પ્રેશરમાં. એ જ થયું. મેં એમને પૂછ્યું કાલે આવ્યા તો, મેં પગે હાથે માથામાં ક્યાંય વાગ્યું નહીં, કે ના હજુ કશું નહીં થયું, પણ આવો બનાવ બન્યો. તો આ વસ્તુ બીજું બી રૂપ લઈ શકે, પણ હોય છે. હું તો માનું છું કે કોઈક એનર્જી છે જે હંમેશા આપણી રક્ષા કરે છે, એ હંમેશા મતલબ આપણને દુઆઓ આપે છે. પણ એક છે કે લેણું છે ને, જીવનનું લેણું, શ્વાસ, પ્રભુના દીધેલા દિવસો અહીંયા, એ જ્યારે પૂરા થવા આવે છે ત્યારે તો આપણે પ્રભુના દરબારમાં જઈને ઊભા હોય ને પ્રભુ લઈ લેશે. મતલબ
એમાં દોષા દર્પણની વાત નથી, પણ જ્યારે આખું આવી રહેશે ત્યારે તો બસ નિમિત્ત બને છે બધી વસ્તુ, બાકી તેડી લેશે. મને કાલે શું થયું, મારી ફ્રેન્ડના ઘરે બેઠી હતી, ગુડાના ઘરે. હા, કાલ બપોરે મારી ફ્રેન્ડ છે ગુડા, એને મારી માટે ઇડલી બનાવી હતી, એટલે હું એના ઘરે બેઠી હતી. તો જ્યારે નિમેશજીનો જેવો ફોન આવ્યો ને મને ત્યારે, તો મેં એમને કીધું હલો શું કરે છે બચ્ચા, એટલે મેં ડાયરેક્ટ એ જ પૂછ્યું કે તમારો અવાજ આવો આવે છે કહું. એટલે મને એવું થયું તો કે કંઈ નહીં, કે હું તો શું થયું છે કંઈ નહીં, કે દાદીને પૂછ. ભઈલો આવ્યો છે ઘરે હવે અત્યારે, એટલે જમવાનું એવું નોર્મલી એવું થાય બપોરે જમતો જ નથી, અને અત્યારે હવે એને ભૂખ લાગી છે, કંઈક બનાવીશું વાર. આવું થાય, શું કરવાનું. તો બસ એ જ છે કે એક શક્તિ છે જે આપણી સાથે હોય છે, હંમેશા સાથે હોય છે, બરાબર. નો ડાઉટ કે મને પણ થાય છે, ઘણા બધા વિચારો આવે, ઘણું બધું થાય. ઘણી વાર તો એવું થાય કે મતલબ બહુ નેગેટિવ વિચારો બી આવી જાય, હતાશ થઈ જવાય, તૂટી જવાય. પછી થાય કે ના બાપા એ તો થયા કરે, બરાબર. મને એવું થાય કે આટલું બધું થયું છતાંય હજુ સક્ષમ છીએ તો એની દયા જ કહેવાય ને, નાની વસ્તુ થોડી કહેવાય. એની દયા તો છે, અને બહુ જ છે, થોડી નહીં, બહુ જ છે. તો વસ્તુ એ જ છે કે નાના નાના જ્યારે બનાવ બનતા હોય ને જીવનમાં, તો સમજજો કે નખ તૂટવા જેટલી વસ્તુ, મતલબ હાથ તૂટવા જેટલી વાત હશે ને, પ્રભુનો નખ તોડીને એને સારું કરી દેશે એવું. મતલબ મને નહીં ખબર હું શું દાખલો આપું, પણ હમણાંથી જે બધું થઈ રહ્યું છે ને, મને એવું થાય કે ના ના એક કૃપા છે મારી ઉપર, અને એ કૃપા એનું એ પરિણામ બહુ સરસ આપશે, જોજો બહુ સરસ આપશે. બાકી બસ ચાલ્યા કરશે. બાકી તો ગરમી બહુ જ પડી રહી છે હમણાંથી, બહુ એટલે બહુ વધારે અતિશય. અને બીજું એ કે મારા ઇન્સ્ટાગ્રામ પેજમાં હું રીલો મૂકું છું, તો એમાં બધા બહુ કમેન્ટો કરે છે કે બેન માથું ખુલ્લું રાખીને વિડીયો બનાવો, પણ હું સાચેમાં ટકલામાં એટલી મસ્ત લાગી રહી છું કોઈ કસમથી. પણ મારી ઈચ્છા છે કે હું એક વિડીયો બનાવું, પણ પહેલો વિડીયો નિમેશજી સાથે બનાવું ટકલાવાળો, તો અમે બંને બનાવશું. હે મમ્મી મેગી લાવ બનાવી દઉં, પડીએ ને મેગી પપ્પા માટે બનાવી દઉં. ના ટામેટા લીલા મરચાં આપી દો ચાલ. અને એક મેગી મસાલો લઈ આવજો. નાન નહીં ખાવાની હોય ને, થોડી જ છે ખાલી, પપ્પા થોડી લાવો છો. ડીશ આપને ધોઈને આપ મરચાં. તો બસ એ જ છે કે આપણે મેગીનું આયોજન થઈ ગયું છે, આવી રીતે જ હોય. બસ એમાં ધોઈ નાખ સરસ. તો આવું જોઈએ જીવનમાં, ક્યારે શું થાય કોને ખબર. ત્યારે હવે મેગી બનાવીએ આપણે. બે લાડની કાંગળી ખોલી દે તો ચટણી બનાવી. ચટણી લાવો, ચક્કુ આપી દો, ચક્કુ જેવી ચક્કુ. મારા ભૈલાને મેગી બનાવી આપી, સંભળાય લાવ્યા હતા અમે. તો એક મેગી અમે પરમ દિવસે જ્યારે બનાવી હતી, જ્યારે જેમિંગનું રિઝલ્ટ આવ્યું તો બહુ મજાનું. અને એક હવે થોડી મેગી પડી છે, તો એ અત્યારે ભૈલા માટે બનાવી દઈએ, ભૈલાને પાર્ટી આપી દઈએ, મેગી પાર્ટી. બસ એ જ છે કે ભાઈ ટકલા સાથે હું વિડીયો બનાવીશ, પણ હું ને નિમેશજી સાથે બનાવીએ એવી મારી ઈચ્છા છે. એ આવે છે હમણાંથી, પણ એવું છે કે કંઈક ને કંઈક હોય છે જેની કારણે અમે બંને વિડીયો નહીં બનાવી શકતા સાથે. બાકી ક્યારનો બનાવવો હોય છે તો મેળ જ નથી પડતો. આજે આવશે તો ટ્રાય કરીશું. એમની સાથે જ હું પહેલો વિડીયો ને રીલ ટકલા સાથે મૂકીશ, અને પછી હું ખુલ્લા માથે જ વિડીયો બનાવીશ. હજુ કે મને અચૂકતું નહીં લાગે, કારણ કે મેં તમને બધાને ખબર જ હશે, મેં કીધેલું જ પહેલાં બી વિડીયોમાં, ના ખબર હોય ફરી વાર કહી દઉં કે મેં 2.5 વર્ષ પહેલાં વાળ ડોનેટ કર્યા હતા. કમરની આસપાસ હશે કદાચ મારા વાળ, વધારે નહોતા કંઈ,
પણ ગ્રોથ બહુ સારો હતો અને મેં ડોનેટ કર્યા હતા. એટલે ત્યારે બી હું એક વર્ષ એકદમ ટકલું અને બોય કટ અને એવી રીતે ફરેલું છે. એટલે મને એટલું બધું અચૂકતું નહીં લાગે. પણ હવે અચૂકતું એટલે છે કે અહીંના લોકો અને બધા છે ને મને બહુ અલગ નજરે જોતા હોય, બીમારીવાળી નજરે ના તે. એટલે મને થોડું થાય પેલું. પણ હવે આપણે કોઈને કંઈ કહેવાનું જે હું ફરિયાદ એવું નથી કરતી હતી, ખબર છે વધારે, કે જે મારા પોતાના હતા, જેનાથી મને બહુ લાગણીઓ હતી. પણ હવે મને એ લોકોને ફરિયાદો કરવી નહીં ગમતી. હવે નહીં મન થતું. પહેલાં થતું હતું શરૂઆત એવું નહીં. અત્યારે બી મને કદાચ હું જ્યારે બહુ ઇમોશનલ થઈ જાઉં તો મને એ લોકોની યાદ આવે કે ભાઈ કેમ આવું, શા માટે. પણ હવે શું કરશું. બાકી કીમોના કારણે ખાલી વાળ નથી જતા ભાઈઓ, એ કહી દઉં. બહુ બધું બદલાવ થાય છે. શરીરના દુખાવા, અંદર તણાવ થવો, અને મને તો જે કમરમાં દુખાવો, આખા શરીરમાં છણકા આવવા, બળતરા થવી, આંખો ઉપર દુખવું, અચાનક જ શરદી જેવું ફીલ થવું, ગળામાં બળતરા થવી, માથું દુખવું, બેચેની થવી, ઘણીવાર થાય ખુશ થઈ જઈએ, ઘણીવાર થાય રડવું આવી જાય. ઘણું બધું ફેરફાર થાય છે ભાઈ. આસાન નથી. ખાલી કીમોથી વાળ નથી ખરતા હો, એ તો સાચું છે. ઘણી વસ્તુ ખાવાનું મન થાય, પછી ખાવા આપે તો ભૂખ મરી જાય. તો બસ હોય પ્રભુ તે જીવન આપ્યું છે, પાર પાડજો તમે. બીજું શું, આપણે તો બીજું શું કરીએ. પ્રભુની પાછળ જ પડી જવાનું, કોઈને કંઈ કહેવાનું નહીં. ભાઈ તમે જીવન આપ્યું છે તો પાર તો પાડવું જ પડશે ને. તો એમ થોડી ચાલે. તો હવે હું મૂકીશ પાણી ગરમ. ટામેટાના મરચાં કાપી નાખીએ છે. તો મારા ભાઈના માટે હું બનાવી રહી છું મેગી. તો હું રસોડા પર મૂકી દઉં કેમેરો. અહીંયા મૂકી દઉં. આમ તો પહેલાંનું ઓછું ભાવે બધું. બધા ચાટકા અમે જ કરીએ. હું જેમી અમે બધા છીએ આ બધું ચાટકા કરવાવાળા. પહેલાંના બધું ઓછું ભાવે, પણ એડજસ્ટ કરી લેશે. આજે લઈ આવું તો પહેલી જોકે નાની તપેલી કદાચ મને ક્યાં મૂકવામાં આવી છે. પંખો બંધ કરી મારા મમ્મી આજે બનાવ્યું હતું ગવારનું શાક અને બાજરીનો રોટલો. અને બહુ જ આજે ગવાર સારો હતો. નહીં તો નોર્મલી હવે ગવાર ભાવતો નથી. તો ગેસ કરી દઈએ છીએ આપણે. ચાલો મૂકી દઈએ પાણી ગરમ થવા અને કરી દઉં પંખો બંધ. તો પેલા દિવસે જ્યારે મમ્મી મેગી ગયા હતા ત્યારે આ મેગી અમે લાવ્યા. આ મેગીનો એક ફાયદો એ છે કે આનો જે મસાલો છે ને એમાં વટાણા ને એવું બધું આવે, તો એવું લાગે કે આપણે જાતે નાખીને કર્યું હોય ને એવું ફીલ થાય. વટાણાને જાતે નાખીને કર્યું. હમણાં જ જમ્યા હતા અમે લોકો. બહુ વહેલા નહીં જમ્યા, હજી બહુ મોડા જમ્યા. કારણ કે મોડા ઉઠું, નાસ્તો કરું, આ તે એમાં દિવસ જતો રહે. મરચાં મૂકી દઈએ ફ્રીજમાં. હું નાના નાના કામ કરાવવાની કોશિશ કરું છું હેલ્પ ઘરમાં, કે જેથી મને બી સારું લાગે અને મારે કેવું ખબર, મારે બહુ બારીકીથી કામ કરવા જોઈએ. બહુ જ. પછી હું કચરો વાળું ને એને પહેલાં તો મારે બધું આખા ગામનું ખંખેરવાને બધું જોઈએ. એટલે બહુ જ અડવિતરા કરવું. મેગી 2 મિનિટમાં તો મેગી નહીં જ બનતી, એ તમને કહી દઉં હકીકત. એ બનતી જ નથી 2 મિનિટમાં. આ સુધી મેગી નહીં બને. તો આ બે કે ચીઝ પનીર જેવું કંઈ કર્યું ને તો મસ્ત એમાં કંઈક એક્સ્ટ્રા કરીને બનાવે. પણ એવું કંઈ કર્યું નથી. હવે લાગે છે કે ચીઝ બટર એવું થોડું થોડું હોવું જોઈએ. ક્યારેક ક્યારેક ઘરે જ કંઈક ખાવાનું મન થાય તો બનાવીને ખાઈ શકીએ. હમણાં થોડા ટાઈમ પહેલાં શું થયું ખબર, કે હું છે ને
આપણે થોડા ટાઈમ પહેલાં એટલે કેટલો ટાઈમ થયો શું કહેતી હતી મમ્મીનો અવાજ સાંભળીને હું ભૂલી ગઈ બરાબર હું જોઈ લઉં બાથરૂમમાં ટબ નહીં મૂક્યું હોય જેમીને નળકો ચાલુ રાખ્યો હતો પાણી જતું રહ્યું એટલે મમ્મી એની પર ગુસ્સે થઈ રહી છે કે કેમ મારી મમ્મી તો બહુ જ ઓવર એક્ટિંગ કરે મતલબ જેમ કે અમે છે ને મતલબ ઓલું હોય ને ઓવર એક્ટિંગ એને શું કહેવાય એટલે બહુ ઓવર થઈ જાય જેમ કે હાલ એને આવું કર્યું એટલે બે એક ડોલ પાણી ઢળી ગયું તો શું કહે છે ટપ નહોતું મૂક્યું આખી ટાંકી ખાલી થઈ ગઈ શું કે ટાંકી ભરેલી જ છે બહુ મમ્મી છે બાપા મેગી નાખી રહીએ છીએ આપણે ગરમા ગરમ મેગી खाएंगे और मैगी मसाला भी डालेंगे गरमा गरम मैगी તમને ખબર છે ગરમા ગરમ શીરો એનું બહુ ઉકળી દઉં ગરમા ગરમ શીરો ભાઈ વચમાં કહેતા હતા કે ભાઈ મમ્મી કહેતા હતા કે સુરેખાને કો પનીર બનાવો પણ આમ હળતી ફરતી હતી ખરી ઘરમાં પણ એનર્જી નથી લાગતી એટલે મેં બનાવ્યું નહોતું પણ હવે આ અઠવાડિયું સારું લાગે એટલે એમને કરતાં પહેલાં એકવાર હું પનીર બનાવીને ખવડાવીશ બરાબર ને બાકી ગરમા ગરમ શીરો એવી જ રીતે ગરમા ગરમ મેગી આ છે આટા નૂડલ્સ મેગી આમ તો બહારનું ના ખવાય પણ હવે વેજ આટા નૂડલ્સ મેગી તો શું પેલી મેદાવાળી આવે નોનવેજ આવે ખબર નહીં હશે કંઈ ભાઈ આપણાનું ખબર મને કહું બાકી આજે બનાવ્યો તો બાજરીનો રોટલો થઈ ગયો છે ઠંડો અડધો બચ્યો બાજરીનો રોટલો બનાવ્યો તો મારી મમ્મીએ લા 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 मैगी खाएगे मैगी खाएगे તો મેગીમાં પછી હું તો નોર્મલ સિમ્પલ જ બનાવું કંઈ વધારે કંઈ કરતી નહીં પણ એમ કે મસાલો અને બીજું શું કરવું પાણી ગરમ પછી મેગી નાખવાની પછી એનો મસાલો બસ અને ટામેટું ને લીલું મરચું બસ થોડું બધા ખબર ફ્રાય બધું કરે એવું નહીં કરતું મેં પહેલાં એક બે વાર કરેલું છે તો ભાઈ મજા નથી આવતી એટલે આ સિમ્પલ મજા આવે એટલે આપણે સિમ્પલ જ ખાઈ લેવાનું બરાબર ને મેગી મસાલો થોડો જ નાખીશ મારી મમ્મી એમ તો મેગી નહીં ખાતી પણ અમે લોકો ખવડાવીએ જબરજસ્તી એટલે એ ઓછું ખાય એને ઓછી ભાવે મારી મમ્મીને ઓછી ભાવે તો અમે હું જેને ખવડાવીએ જબરજસ્ત તો મસાલો આવી રીતે નાખી દેવાનો થોડુંક હજુ હું પાણી નાખીશ એનું કારણ એ છે કે આ આટા નૂડલ્સ મેગી છે ને એ થોડી પછી ઓલી થાય શું કહેવાય એકદમથી ઓલી નહીં થઈ જતી સોફ્ટ નહીં થઈ જતી થોડી પછી શું કહેવાય મને આમ જાડી છે ને તો કાચા જેવી ફીલ થાય એટલે यार मैं तो मैगी बना रही हूँ बस તો મને આ બધામાં જ ખુશી મળે હું ને મારા વિડીયો ને મારી આખા ગામની ચપચપ હૃદય એમાં એમાં હળવું થઈ જાય મનની વાત મુકાઈ જાય અને બસ ખુશી મળી જાય હા મારા બેનને ફોન કરવાનો છે ઊંઝા હજુ કે અમદાવાદ આવે તો ઊંઝાનું ફેમસ જીરું લઈને આવે તમે આવી રીતે ઢોલ વગાડેલો છે આવી રીતે તો બહુ જ મતલબ હું જ્યારે નાની હતી ને તો હું બહુ અળવિતરી હતી બહુ જ એટલે આખા ગામની અને મને થોડો રાગ ખેંચવાનો શું કહેવાય રાગ તાણવાનો શોખ હતો એના કારણે બેસુરો અવાજ હોવા છતાંય આપણે થોડું ગઈ લેતા એવું ખતરનાક ગાતા ને કે મને એકલીને જ ગમે સાંભળવાવાળા ના ગમે એ બી કષ્ટી આપણે બેઠેલી છે શું કરવાનું તો હવે આ કચરો આપણે આમાં
દીધું બરાબર, નાખી દીધું. હવે આ થેલી આખી કચરાને ભરાઈ જશે એટલે પછી નાખી દેવાની. બાકી આ મસાલો જે હોય છે મેગી મસાલો એમાં વટાણા આવે છે, એના કારણે થઈને બી આપણે પાણી થોડું વધારે નાખવાનું એટલે વટાણા જે છે એ મસ્ત અંદર શું કહેવાય ઓલા બની જાય એટલે પોચા પોચા થઈ જાય, સોફ્ટ સોફ્ટ. બાકી આ ગોળ જુઓ તમે, આ ગોળ એની મતે જ ઓગળી ગયો છે. તમે લોકો માલફોડા ખાધેલા? મારી મમ્મી બહુ મસ્ત માલફોડા બનાવે ગોળના, મતલબ ઘણા ગરમ પાણી કરે, નહીં તો તમે કલાક દોઢ કલાક પહેલાં ગોળ પલાળીને પાણી મીઠું કરી દેવાનું, પછી ઘઉંના લોટમાં એ પાણી નાખીને એની ભાવ પાતળી પાતળી બનાવી દેવાની અને એના પછી ઢોસા બનાવીએ એટલે ઢોસા જે આ પાતળા નહીં હોય જાડા માલફોડા હોય, મજા આવી જાય. નિમેશજીને બી માલફોડા બહુ ભાવે. વચમાં એકવાર મારા મમ્મીએ બનાવ્યા હતા તો મેં એમને ખવડાવ્યા હતા, એ દિવસે જ આવ્યા હતા મેં એમને ખવડાવ્યા હતા. કદાચ મેં એમના ડબ્બામાં ભરીને આપ્યા હતા નાના ગુગી માટે ને અમારે બે, મતલબ નાનો ગુગી મોટો ગુગી બે છે, બે ભાઈ, તો કદાચ આપ્યા હતા. હા આપ્યા હતા શક્ય હતા. પછી મારા સસરાને બી મીઠું ખાવું ગમે એમ, ગળ્યું થોડું, તો અમે કંઈક ગળી લઈ જઈએ. આમ તો એનું થોડું સુગર છે, આમ તો એ બધું બહુ કાળજી રાખે, એટલે ક્યારેક વધી ઘટી જાય પણ અમે ઘટી જાય એવી બધી બહુ કાળજી રાખે. એટલે એમને મીઠું ભાવે, ઘરના બહુ મીઠું એમને ના ખાવાની, પણ આવી રીતે કંઈક હોય તો ખાઈ લેવાનું, એમાં શું ખાઈ લે એમ. મારા સાસુ સસરા બહુ ઉંમર લાયક છે આમ તો, મતલબ હા બહુ ઉંમર લાયક છે આમ તો. 60 વર્ષથી મોટા તો હશે જ, 60 વર્ષથી મોટા થઈ ગયા એવો. અને હું એમનાથી અડધી નાની, એટલે હું હવે આવતા મહિનેથી પછી અડધી થઈશ એટલે 29, 37. હું બી મોટી થઈ જઈશ. બહુ મોટા થવામાં બી મજા નહીં. મોટા થઈ જાય ને તો બહુ કામ કરવું. મેં તો બહુ જ નાની હતી ત્યારથી જ કામ. તો બસ મેગી બની ગઈ છે, હવે ભૈલાને આપી દઉં, ભૈલો ખાઈ લે. કદાચ નિમેશજી આજે આવે તો વિડીયો બનાવીશું સાથે, તો મળીશું આપણે, હા ને. તમે લોકો બી મેગી બનાવીને ખાજો, અને તમે લોકો કઈ રીતે બનાવો છો વધારે ટેસ્ટી કરવા મેગી એ પણ કહેજો મને, હા ને. ચલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય.